મુંબઈમાં જેમ વડાપાઉં ગ્લોબલી ફેમસ છે એવું તમે વડોદરાનું સેવસર ગ્લોબલી લઈ જવા માટે શું કરી શકશો કે શું કરશો? મને લાગે છે ગ્લોબલી ઓલરેડી છે અમુક જગ્યાઓ પર તો લેસ્ટરમાં અને ઘણી જગ્યાએ આપણે સેવસળ મળી રહ્યું છે, પરંતુ આ ખૂબ સારો પ્રશ્ન છે કે કયા પ્રકારે આપણે સેવસળને એઝ અ બ્રાન્ડ ડોક્યુમેન્ટ કરી અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચે. સેવસળ એઝ અ આઇટમ વર્લ્ડના ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સમાં એનું સ્થાન મળે એ માટેના પ્રયત્ન કરવામાં આવશે. હેમાંગભાઈ, તમારો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તમને આ મહારાજાની એન્ટ્રી તરીકે જોરદાર કે આમ ઠાઠવાટ સાથે હેમાંગભાઈની એન્ટ્રી થઈ રહી છે, એના વિશેનું તથ્ય કેટલું સાચું છે અને શું છે, શું કહેવા માંગો? મને લાગે છે એન્ટ્રીનો વિડીયો મારા એક્ઝિટ પ્લાન કરવા માટે, પરંતુ એમાં એમને સફળતા ના મળી શકી કારણ કે એ જ એકચ્યુઅલી એ એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં એમણે મહેમાનોના સ્વાગત માટે આ એક છત્રી રાખી હતી કે ભાઈ ઘણા લોકો લાલ જાજમ પાથરતા હોય, ઘણા લોકો ફૂલોની વર્ષા કરતા હોય સ્વાગત માટે. એમણે આ છત્રી રાખી કે ભાઈ એમણે પોતે રજવાડી કપડાં પહેર્યા હતા હોસ્ટે, એટલે એક એવી આભા ક્રિએટ કરવા માટે કે મહેમાનોનું અમે શાહી સ્વાગત કરીએ છીએ. અને એને એક બે અમારા હિતેચ્છુઓએ એવું આખું નેરેટિવ સેટ કરવા માટે બનાવ્યું કે પ્રચારમાં આવી છત્રીઓ લઈને ફરે છે અને એક બે લોકોએ એવું કીધું કાર્યકર્તાઓ આવી છત્રી પકડે છે. એટલે આ એક બહુ બિલો ધ બેલ્ટ પ્રયત્ન હતો મારા આખા કેમ્પેનને ડિરેલ કરવાનો. બટ મારા લીડર્સને મારા પર વિશ્વાસ છે. એ લોકો તો મને એક કાર્યકર્તા તરીકે ઓળખતા હોય. જે લોકો એસી કેબિનમાં બેસીને આવું બધું લખતા હોય એમને એઝ અ પર્સન હેમાંગ જોશીનો ખ્યાલ ના હોય, પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને તો એ બાબતનો એક કાર્યકર્તા તરીકે ખ્યાલ હોય કે આ માણસ ક્યારેય આવી બધી બાબતોમાં ના હોઈ શકે. એટલે હું માનું છું કે આવું બધું ચાલ્યા કરે. આપણે ચૂંટણીમાં આવ્યા છે તો કંઈ બધા લોકો આપણા માટે સારું જ નથી કરવાના કે સારું જ નથી બોલવાના. આપણે શું કરવાનું કે આપણે આ બધા વસ્તુમાં કઈ રીતે રિએક્ટ કરીએ છીએ એ ખૂબ જ મહત્વનું છે. એ સમય પર જો હું બહુ રિએક્ટિવ થયો હોત અને મેં કશું આમ તેમ કર્યું હોત તો એમનો ઓબ્જેક્ટિવ જ એવો હતો કે હું આવું કરું, વિચ આઈ નેવર લેટ ધેમ પાસ બીકોઝ આઈ એમ અ ટ્રેન્ડ કાર્યકર્તા ઓફ અ વેરી ડિસિપ્લિન પાર્ટી. સો ઇટ્સ ઓકે, આઈ ટેક ઇટ વેરી સ્પોર્ટિંગલી. ઓકે, તમારા જીવનમાં સોશિયલ મીડિયાનું મહત્વ કેટલું રહ્યું? હા, ખૂબ મહત્વ. સોશિયલ મીડિયાથી ઘણું શીખવા મળે જો એનો આપણે સારી રીતે ઉપયોગ કરીએ તો. એટલે સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે એને તમે કઈ રીતે યુટિલાઇઝ કરો છો એના ઉપર ઘણું બધું નિર્ભર કરતું હોય છે. એટલે મારા જીવનમાં ઇન્ફોર્મેશન અને નેટવર્કિંગ માટે સોશિયલ મીડિયાનું ખૂબ મહત્વ રહ્યું છે. તમારી કોઈ ચૂંટણી કેમ્પેનની એવી યાદગાર પલ જે તમારા મગજમાં બેસી જ ગઈ હોય કે આ યાદગાર જ છે આ વસ્તુ? ઘણા એવા ઇમોશનલ મોમેન્ટ્સ રહ્યા કે જ્યારે અમે જઈએ ફેરણીમાં અને ઘણા વડીલો અમારી પાસે આવીને એવું કહે કે હું 30 વર્ષથી બીજેપીનું કાર્ય કરું છું, કોઈ પોસ્ટ પણ નથી રહ્યો, પણ તમે કશું જ ચિંતા ના કરો, તમે જીતવાના જ છો ને આ સોસાયટી આખી તમારી સાથે છે. હું આપને કહું, પહેલી વાર એમને મળતો હોઉં છું. પહેલી વાર મળવા ટાઈમ પર તમને કોઈ વડીલ તરીકે તમારા માતા કે પિતાની જેમ આટલું આશ્વાસન આપે ને, તમારો ચૂંટણીનો થાક જ ત્યાં ઉતરી જતો હોય છે. આપણને એ વસ્તુ ફીલ થાય કે આ ભારતીય જનતા પાર્ટી આપણે નસીબદાર છે કે આપણે એમના કાર્યકર્તા થવાનો પણ મોકો મળ્યો છે. જ્યારે આવા કાર્યકર્તાઓ, કમિટેડ પાર્ટી વર્કર્સ તમને એ પ્રકારની બાહેધરી આપે છે, તમે કશું ચિંતા ના કરો, તમે બહુ સારી બહુમતીથી જવાના છો, આ સોસાયટીનું બધું હું જોઈ લઈશ. એમને મારી પાસેથી શું અપેક્ષા છે? કશી જ નહીં. આપણને આશીર્વાદ આપતા હોય છે, આપણને શુભેચ્છાઓ પાઠવતા હોય છે. અને ઘણીવાર આવું બધું જ્યારે હું સાંભળું મને ક્યાંક ને ક્યાંક આમ હર્ષના આંસુ મારા અંદર આવી જતા હોય છે કે આપણે નસીબદાર છે કે આ પાર્ટીના વર્કર બનવાનો પણ આપણને તક મળી છે. તમે એક ફૂડી પણ છો એવું જાણવા મળેલું છે, તો સાંસદ બન્યા પછી શું હેમાંગ જોશી રોડ પરનું જે ફૂડ છે, મતલબ લારી પર કે સ્ટ્રીટ ફૂડ છે આપણું, એ એક્સપ્લોર કરશે? યસ, વાય નોટ. એવું એક્સપ્લોર કરતા જોવા મળશે તો 100% સારું જ છે અમારા માટે. મળશે એટલે પાક્કું મળશે. ઘણીવાર હમણાં પણ એવું થાય છે કે અમારે ખૂબ જ લેટ થઈ જાય ને પ્રચારમાં, તો ઘણીવાર અમે રાત્રિ બજાર જઈએ અને ક્યાંક કોર્નરનું છેલ્લું ટેબલ લઈએ અને બધા બેસીને અમે જમતા હોય છે. પણ યસ, ઓબ્વિયસલી બનવું જ જોઈએ અને સ્ટ્રીટ ફૂડને પ્રમોટ કરવામાં પણ આવશે. ખાલી વાત આપણે એવી જ જોવાની કે કઈ રીતે એને પ્રોગ્રામ્ડ વેમાં સારી રીતે પ્લેસ કરવામાં આવે જેથી કરીને દબાણનો પણ કોઈ પ્રશ્ન ના આવે
ઓકે અને વડોદરાનું સ્ટ્રીટ ફૂડ કલ્ચર જળવાય. ઓકે હેમાંગભાઈ, અમે એક લોકમત તરીકે કેમ્પેઇન ચલાવ્યું છે કે લોકોના શું વિચાર છે એ રીતે. તો એમાં ઘણા બધા યુથના બી અમે લીધા છે ઇન્ટરવ્યૂઝ. તેમાં યુથને તમે શું આપશો 5 વર્ષમાં, આવનારા 5 વર્ષમાં? ઘણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી છે, ઘણા બેરોજગારી પર વાત કરી છે. તો તમારા મનમાં એનો સિનેરિયો કઈ રીતનું છે? યુથને પહેલાં તો છે ને એમની આકાંક્ષાઓને સર કરવા માટેના પ્લેટફોર્મ આપવાની જરૂર છે. ઓકે. એટલે જ્યારથી વડાપ્રધાન મોદી સાહેબ 2019 પછીથી આપણે જોયું હોય તો એમ્પ્લોયમેન્ટ એટલે માત્ર ને માત્ર નોકરી અપાવી એના ઉપર એમનું ધ્યાન કેન્દ્રિત નથી રહ્યું. હવે સ્ટાર્ટઅપ થકી જે વ્યક્તિના પપ્પા પોતે રિક્ષા ચલાવતા હોય એ પોતે કઈ રીતે 200 જણા નોકરીમાં રાખી શકે એવું પણ ભારતમાં અને ગુજરાતમાં શક્ય બન્યું છે. એટલે એ પ્રકારના એમ્પ્લોયમેન્ટ અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એ માટેના પ્રયાસો. બીજું એજ્યુકેશનની સાથે એમ્પ્લોયેબલ એજ્યુકેશન. 8મા ધોરણ પછીનું ડ્રોપ આઉટ જે થાય છે એને કઈ રીતે આપણે બ્રિજ ગેપ કરીને 10મા સુધી એટલીસ્ટ પહોંચાડી શકીએ જેથી 10માના બેઝ પર એમને કશે નોકરી મળે. 10મા પછી ITI કરે તો પણ એમને કશે નોકરી મળે. આ માટેના તમામ જે નાના નાના પગલાઓ આપણે લઈશું હું આપને ચોક્કસપણે કહું છું કે ખૂબ મોટી ક્રાંતિ લાવી શકશે. ત્રીજું કે યુથની અંદર વોકેશનલ એજ્યુકેશનનું મહત્ત્વ હવે ખૂબ જ થવાનું છે. જે પ્રકારે વડાપ્રધાન મોદી સાહેબ વાઇબ્રન્ટ ગુજરાત અને અલગ અલગ પ્રયાસો થકી બહારની તમામ સેમિકન્ડક્ટર યુનિટ એરબસનું આપણે વડોદરામાં સ્થાપના કરી, પછી અલગ અલગ પ્રકારના નવા પ્રોડક્ટ્સ જેમ કે ટેસ્લા છે, આઈફોન છે, એનું ભારતમાં હવે ઉત્પાદન કઈ રીતે વધે, મેક ઇન ઇન્ડિયાને પ્રમોશન આપી રહ્યા છે. તો આ મેક ઇન ઇન્ડિયા માટે અહીંયા એ યુથને એટલી એવી સ્કિલ આવડવી જોઈએ. તો એ સ્કિલ ડેવલપમેન્ટમાં કઈ રીતે વધારે પ્રયાસ થાય એ માટેના પણ પ્રયાસો કરવામાં આવશે. ઓકે, છેલ્લો ક્વેશ્ચન હેમાંગભાઈ, કે આવનારા 5 વર્ષમાં વડોદરાને જે રીતના તમે કોઈ ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી કે અમદાવાદમાં અને સુરતમાં રિંગ રોડ છે ફરતે, તો વડોદરામાં પણ એ ડેવલપ કરવાનું આગળ પ્લાનિંગ ચાલી રહ્યું છે. તો એ રિંગ રોડ કાં પછી તમારું કંઈક બીજું સ્વપ્ન કે જે વડોદરામાં આવનારા 5 વર્ષમાં કરવાનું છે એવું કંઈક એક વસ્તુ? વડોદરાને કલ્ચરલ કેપિટલ સાચા અર્થમાં બનાવવા માટેના ખૂબ સુદૃઢ પ્રયાસો થશે. મારી સાથે અમારા તમામ સિનિયર ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેશનની ટીમ, જિલ્લા તાલુકા પંચાયતના તમામ સદસ્યો અને પાર્ટીના સંગઠન તમામ સાથે મળી સંકલન કરી અને વડોદરાને જે કલ્ચરલ કેપિટલ આપણે કહીએ છીએ તો એ વધારે કઈ રીતે લોકોને એ દેખાય આવે એ માટેના એવું કલ્ચર ડેવલપ થાય, એવી સર્કિટ બને એ માટેના પ્રયાસો કરવામાં આવશે.